આજે મારે વાત કરવી છે કે કુપોષણને ડામવા માટે પોષણના નામે સરકાર દ્વારા દિવસે ને દિવસે ખર્ચ વધારી દેવાયો છે, પરંતુ બાળકોનું વજન વધી નથી રહ્યું. સરકાર એવું કહે છે કે કુપોષણ માટે અમે એઆઈ સિસ્ટમ લાગુ કરીશું, પરંતુ બાળકોના જે ભૂખ્યા પેટ છે એને મેજર કરવા માટે કોઈ એઆઈ સિસ્ટમ સરકારે લાગુ કરવી જોઈએ. કુપોષણની લડાઈમાં સરકાર જાહેરાતોમાં તો જીતી રહી છે, પરંતુ સરકાર જમીનમાં ક્યાંક ને ક્યાંક હારી રહી છે એવું અમારું સ્પષ્ટપણે માનવું છે. મિનિસ્ટ્રી ઓફ હેલ્થ અને ફેમિલી વેલફેર દ્વારા એક લેટેસ્ટ રિપોર્ટ એટલે કે NFHS 6/2023-24 લેટેસ્ટ રિપોર્ટ જાહેર કરવામાં આવ્યો છે, અને આ રિપોર્ટ એ સરકારની ખુલ્લેઆમ પોલ ખોલી રહી છે કે કેવી રીતે કુપોષણના નામે સરકારે આટલા વર્ષોમાં કોઈ જ કામ કર્યા નથી. આ રિપોર્ટના માટે વધારે માહિતી હું આપ સૌની સમક્ષ રાખું તો આ રિપોર્ટ જે છે NFHS 6/2023-24 જે રિપોર્ટ બહાર પાડવામાં આવ્યો છે, અને આ રિપોર્ટ પ્રમાણે ઉંમર પ્રમાણે હાઈટ ઓછી હોય એવા 5 વર્ષથી ઓછા બાળકો કે જે ગામડાઓની અંદર જેની સંખ્યા 28.2% છે, અને શહેરોમાં એની સંખ્યા 28.2% છે, અને ગામડાઓમાં એવા બાળકોની સંખ્યા 39.5% છે. એટલે કે સરેરાશ ગુજરાતની અંદર 35.5% બાળકો એવા છે કે જેમની ઉંમર 5%થી ઓછી હોય, પરંતુ ઉંમર પ્રમાણે એમની ઊંચાઈ ઓછી છે, જેમનો શારીરિક વિકાસ પૂરતા પ્રમાણમાં થયો નથી. ત્યારબાદ 5 વર્ષથી ઓછા હોય અને ઊંચાઈ પ્રમાણે ઓછું વજન ધરાવતા હોય અને કુપોષિત હોય એવા બાળકોની સંખ્યા શહેરોમાં 15.5% છે અને ગામડાઓમાં 23.5% છે. એટલે કે સરેરાશ 20% બાળકો એવા છે કે જે 5 વર્ષથી નાના છે, કુપોષિત છે અને ઓછું વજન એમના ઊંચાઈ પ્રમાણે ધરાવે છે. ત્યારબાદ 5 વર્ષથી નાના હોય અને ગંભીર રીતે કુપોષિત હોય એવા બાળકોની સ્થિતિ પણ ગુજરાતની અંદર ચિંતાજનક છે. ગુજરાતના શહેરોમાં એવા બાળકોની સંખ્યા 3.8% છે અને ગામડાઓમાં એવા બાળકોની સંખ્યા 6.3% છે. ત્યારબાદ 5 વર્ષથી નાના હોય, ઓછું વજન ધરાવતા હોય એવા બાળકોની ગંભીર સ્થિતિ સૌથી વધારે છે. ગુજરાતમાં શહેરોમાં આવા બાળકોની સંખ્યા 27.2% છે અને ગામડામાં 40.5% બાળકો આવા છે કે જે કુપોષણથી પીડાય છે. એટલે કે સરેરાશ 35.5% બાળકો આવા છે. મારે આ રિપોર્ટ પ્રમાણે જે સ્પષ્ટપણે દેખાય છે અને સરકારને કહેવું છે કે આ ડબલ એન્જિનની સરકારમાં સ્પીડમાં પોષણ તો ઓછું થઈ નથી રહ્યું, પરંતુ મળતિયાઓ અને વચેટિયાઓનું પોષણ દિવસે ને દિવસે વધી રહ્યું હોય એવું સ્પષ્ટપણે અમારે માનવું છે. મારે થોડી આંકડાકીય વાતો પણ મૂકવી છે કે બાળકો હોય, કિશોરીઓ હોય, સગર્ભા મહિલાઓ હોય, તમામ પાછળ ગુજરાત સરકાર કરોડો રૂપિયાનું બજેટ ખર્ચે છે. આજે સરકાર દ્વારા વિધાનસભામાં આપેલા આંકડા પ્રમાણે છેલ્લા 2 વર્ષમાં કુપોષિત બાળકોના આહાર પાછળ 1000 કરોડથી પણ વધારેનો ખર્ચો કરવામાં આવ્યો છે. આજે સરકાર દ્વારા વિધાનસભાની અંદર જે આંકડા આપવામાં આવ્યા એ પ્રમાણે ગુજરાતની અંદર 0 થી 6 વર્ષના ટોટલ 5.70 લાખ બાળકો એવા છે કે જે કુપોષણનો ભોગ બનેલા છે ગુજરાતમાં.